5 વર્ષની બાળકી બની હવસખોરોનો શિકાર ગાંધીનગરમાં સૌરાષ્ટ્રમાંથી રોજગારી માટે આવેલ શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકીને મોડી રાત્રે આરોપીઓએ ઉઠાવીને દુષ્કર્મ ગુજાર્યું। હવસ સંતોષ્યા બાદ આરોપીઓ બાળકીને પરત મૂકી ગયા। દુષ્કર્મ બાદ બાળકીની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી। ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી એફએસએલ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા। બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના આરોપમાં પોલીસે 4 થી 5 જેટલા શંકાસ્પદોની પણ અટકાયત કરી। એક 5 વર્ષની નાની બાળકી સાથે રેપ હોવાનું જાણવા મળ્યું હતું। માહિતી મળતા જ ગાંધીનગરની લોકલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના માણસો અહીંયા સ્થળ પર આવી ગયા હતા અને અત્યારે વધુ તપાસ અત્યારે જારી છે। ટોટલ 4 લોકોને ડિટેન કરવામાં આવ્યું છે, જેની પૂછપરછ અત્યારે જારી છે, જો શંકાસ્પદ છે, અને એફએસએલ અને વધુ તપાસ અત્યારે પોલીસ દ્વારા જારી છે। બાળકીની તબિયત કેવી છે સર? બાળકી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અને સ્ટેબલ છે। અત્યારે મેં જેમ કીધું કે અમે રૂબરૂ સિવિલ હોસ્પિટલ જઈ ત્યાં પોલીસ વિભાગની ટીમ પણ અમારી સાથે હતી। એમણે પોતે એમના વાલીએ ફરિયાદ પણ નોંધાવી દીધી છે, એફઆઈઆર પણ થઈ ગઈ છે, પણ અમે એમને સ્ટ્રિક્ટલી સૂચના પણ આપી છે અને એ વહીવટી તંત્ર, એ સરકાર પણ અને પોલીસ વિભાગ એ એમની કામગીરી આગળ કરી રહ્યું છે અને એમને ત્વરિત અમે કીધું છે કે આ કેસમાં ઝડપીમાં ઝડપી આ આરોપી પકડાય અને આગામી એમની જે પણ કાયદાની જોગવાઈ પ્રમાણે જે છે એ સજા પણ એમને થવી જોઈએ અને એની ગંભીર નોંધ લઈ અને આ કેસને ક્યાંય હળવો ન જાય એ કરે અને કડકમાં કડક રીતે એમને સજા મળે એવા આપણે પગલાં લઈએ।